સારું થયું કસ્ટમર આયા, મજા આવી તો હસતા હસતા બધા ટેન્શન લેવાથી માથું દુખે. પપ્પા બી બેઠા છે, ભાર્ગવ આવી ગયો. આજે દુકાન ખોલવામાં થોડુંક વધારે લેટ થઈ ગયું છે, કેમ કે આરકે 10 વાગે સામાન લઈને આવ્યો હતો તો એને લેવા જવાનું હતું. અને અત્યારે દુકાન સજાઈ દીધી છે. મેં નાહી ધોઈને બેસી ગયો છે. એ લોકો એના પર ટેગ લગાવવા માટે બેસી ગયા છે, કેમ કે એના વગર ખબર નહીં પડે કે પ્રાઇસ શું છે ને શું નહીં. એટલે એ લોકો લગાવવા બેસી ગયા છે અને હું અહીંયા દુકાન પર બેઠો છું. પછી લગાવી લે, પછી નવો માલ આપણે કાઢીશું બહાર. બપોરથી એમને એમ બેઠા છે, હજુ કસ્ટમર આવ્યો નથી. આજે સવારે જેટલું થયું એટલું જ થયું છે. જોઈએ હવે સાંજ સુધી આવે તો સારું છે. બાકી દશેરા સુધી તો જતું જ રહેશે, એટલું ટેન્શન લેવાની જરૂર નહીં. ટેન્શન લેવાથી માથું દુખે. તો હમણાં ચા પીવાના ટાઈમે કસ્ટમર આવી ગયા હતા. હવે ચા પીવું છે એકદમ ઠંડી ઠંડી. સારું થયું કસ્ટમર આવ્યા, મજા આવી. કસ્ટમર આવે છે હવે ધીમે ધીમે. હું અહીંયા ઉપર હવે વાયરની શોધખોળ માટે આવ્યો છું. જે વાયર પડેલા હતા એનાથી હવે રાતે લાઇટ કરશું કે મોડે સુધી ખુલ્લી રખાય એના માટે. તો વાયર બાયર શોધી પછી રાતે લાઇટિંગ બાઇટિંગ કરીશું. પછી મોડે સુધી બેસશું 11 વાગ્યા સુધી. તો હવે સાંજે એકલું મસ્ત એવું કામ થઈ ગયું છે અમારું. બધું વેર વિખેર કરી નાખ્યું છે એકદમ બતાવીને. હવે આ જ્યારે અવેરવાનું થશે ત્યારે જ સરખું મૂકવામાં આવશે. હમણાં હવે બતાવીને થોડાક કમર દુખી ગઈ છે, એટલે થોડી વાર બેસીએ પછી અવેરીએ શાંતિ. થોડું અંધારું થાય પછી આજે થોડુંક મોડે સુધી ખુલ્લી રાખવાની છે. અને કાલે તો લાઇટ બાઇટ લાગી જશે એટલે આપણે મોડે સુધી ખુલ્લી રહેશે એકદમ કાચા. તો જેને આવું હોય એ મોસ્ટ વેલકમ છે. આવી જજો અમારા સ્ટોલ પર, હીરા સ્કૂલની બાજુમાં. અરે હીરા સ્કૂલની સામે હોમ ટ્રેડર્સની બાજુમાં. હોમ ટ્રેડર્સ જ છે. તો હવે આ નવા સ્ટોકનો સામાન અવેરવા માટે બેઠા છે બધા. પપ્પા બી બેઠા છે, ભાર્ગવ આવી ગયો, આરકે. તો હવે અવેરી લઈએ બધું સાઇઝ વાઇઝ, પેટર્ન વાઇઝ. પછી મળીએ. આ મારો અવાજ સાંભળીને હશે છે. તો અમે અમારું બધું સામાન પરફેક્ટ મૂકી દીધું છે એક જ થેલીમાં. અને હવે ભાર્ગવ માટે ટેબલ લઈને જઈએ છીએ એની દુકાને. હેલો ગાઈસ. અમે બંને હવે ટેબલ લઈને જઈએ છીએ. હવે બહુ ભીડ આવશે એટલે મોબાઈલ મૂકું છું. તો અમે જમી કરીને પાછા ભાર્ગવના સ્ટોલે આવી ગયા છે. થોડી વાર હેલ્પ કરીશું પછી ઘરે જઈને ભૂલી જઈશું. ગાઈસ અમે ગરબા જોવા જઈએ છીએ. હવે આ એનો શણગાર દેખો તમે, એકદમ ખૂબ સરસ શણગાર મારેલો છે. 11:30 વાગી ગયા છે તો હજુ ગરબા ચાલુ નહીં થયા. અમે એમને પણ જોયા વગર હવે પાછા આવી ગયા છે. આવી રીતે હસતા હસતા બધા, કેમ કે હજુ ગરબા ચાલુ થયા નહીં. ખાલી દેખવાવાળી જ પબ્લિક વધારે દેખાય છે, રમવાવાળી તો કોઈ છે જ નહીં. અમે બધું ભાર્ગવને ત્યાં શોપીને આવતા રહ્યા છે. હવે અમે ઘરે જઈને ઊંઘી જઈશું, કેમ કે કાલે વહેલા દુકાન ખોલવાની છે એટલે વહેલા સૂવું પડશે. એટલે અમે નીકળી આવ્યા છે. જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ નાઇટ.